આજે આપણે શાનદાર બુકની વાત કરવાના છીએ, થિંક લેસ ડુ મોર બાય પીટર હોલિન્સ. તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. કેટલી વાર આપણે કોઈ કામ શરૂ જ નથી કરી શકતા કારણ કે આપણને લાગે છે કે તેને પરફેક્ટ રીતે કરવું જોઈએ. આ વિચાર આપણને એટલો બાંધી લે છે કે આપણે ફક્ત વિચારતા જ રહી જઈએ છીએ પણ કંઈ કરી નથી શકતા. આને જ કહેવામાં આવે છે ઇનર્શિયા, એટલે કે જડતા કે ઠેવાઓ. આનો સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના સ્ટાન્ડર્ડ્સને થોડા ઓછા કરી દો. વિચારો, જ્યારે તમે કોઈ નવી સ્કિલ શીખવા માંગો છો, જેમ કે પેઇન્ટિંગ કે ગિટાર વગાડવું, તો જો તમે વિચારશો કે પહેલી જ વારમાં તમારે પ્રોફેશનલ આર્ટિસ્ટ જેવું બનવું પડશે તો તમે કદાચ કદી શરૂ જ નહીં કરી શકો. તમને લાગશે કે તમે સારા નથી અને તમે પોતાને રોકી લેશો કે જ્યાં સુધી પરફેક્ટ નહીં થાઓ ત્યાં સુધી આ કરવાનો કોઈ ફાયદો નથી. પણ જો તમે તમારા સ્ટાન્ડર્ડ્સ ઓછા કરી દો અને ફક્ત એક નાનકડું ડૂડલ બનાવી લો કે એક સાદી ધૂન વગાડવાની કોશિશ કરો તો તમે શરૂઆત કરી લેશો. એકવાર શરૂઆત થઈ જાય તો આગળ વધવું સરળ બની જાય છે. એ જ રીતે જ્યારે આપણે કોઈ મોટા ટાસ્ક વિશે વિચારીએ છીએ તો તે એટલો ભારે લાગવા માંડે છે કે આપણે તેના પર કામ જ નથી કરી શકતા. માની લો કે તમારે 10 પેજની રિપોર્ટ લખવાની છે અને તમે વિચારો છો કે તેને ખૂબ જ પરફેક્ટ હોવી જોઈએ. આ વિચાર આવતા જ તમને લાગશે કે આ ખૂબ મુશ્કેલ છે અને તમે ટાળમટોળ પ્રોક્રેસ્ટિનેશન કરવા લાગશો. પણ જો તમે વિચારો કે ફક્ત પહેલો પેરેગ્રાફ જ લખવાનો છે, ભલે તે કેવો પણ હોય, તો તમે કામ શરૂ કરી શકશો. આપણો મગજ ફિનિશ લાઇન જોવામાં વધુ રસ લે છે, પણ જ્યારે તે જુએ છે કે તે ખૂબ દૂર છે તો તે ડરી જાય છે. આને દૂર કરવા માટે તમારે ફક્ત એટલું કરવું છે કે તમારા પહેલા પગલાંને સરળ બનાવી દો. જો તમારે એક્સરસાઇઝ શરૂ કરવી હોય તો તમે એ વિચાર નહીં કરો કે રોજ 1 કલાકની વર્કઆઉટ કરવી પડશે. ફક્ત એ વિચારો કે તમારે માત્ર 5 મિનિટ માટે સ્ટ્રેચિંગ કરવાની છે. જ્યારે તમે સ્ટ્રેચિંગ કરી લેશો તો કદાચ તમને પોતાને જ લાગશે કે થોડું વધુ કરી લઈએ. પરફેક્શનિઝમ કેટલીકવાર પ્રગતિનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આપણે એ માનીને ચાલીએ છીએ કે આપણે દરેક વસ્તુમાં પરફેક્ટ હોવું જોઈએ, પણ સત્ય એ છે કે પરફેક્શન કદી એક જ ઝટકે આવતું નથી. તે ધીરે ધીરે વારંવાર કોશિશ કરવાથી આવે છે. પહેલો ડ્રાફ્ટ હંમેશા ખરાબ હોય છે, પહેલી કોશિશ હંમેશા સામાન્ય હોય છે અને પહેલું પગલું હંમેશા અસ્થિર હોય છે. પણ જો તમે આને સ્વીકારી લો અને પોતાને આ અનુમતિ આપો કે તમે શરૂઆતમાં સામાન્ય કામ કરી શકો છો, તો તમે ઇનર્શિયાને હરાવી શકશો. વિચારો, જ્યારે કોઈ બાળક ચાલતા શીખે છે તો શું તે પહેલી વારમાં જ વગર પડ્યે દોડવા લાગે છે? ના, તે પડે છે, પછી ઉઠે છે, ફરી પડે છે અને ધીરે ધીરે ચાલતા શીખે છે. જો તે વિચારી લે કે જ્યાં સુધી વગર પડ્યે નહીં ચાલી શકે ત્યાં સુધી કોશિશ જ નહીં કરે તો તે કદી ચાલી જ નહીં શકે. આપણને પણ આ જ માઇન્ડસેટ અપનાવવાની જરૂર છે. કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે જો આપણે ઓછા સ્ટાન્ડર્ડ્સ રાખીશું તો આપણું કામ બેકાર થઈ જશે, પણ આ સાચું નથી. શરૂઆત કરવી એ કોઈપણ ટાસ્કનો સૌથી મુશ્કેલ ભાગ હોય છે અને જો તમે એ ભાગને સરળ બનાવી દો તો આગળનો સફર પોતે જ સરળ બની જાય છે. જ્યારે તમે લખવાનું શરૂ કરો છો તો તમે ધીરે ધીરે એડિટ કરી શકો છો. જ્યારે તમે એક્સરસાઇઝ શરૂ કરો છો તો ધીરે ધીરે તમારી સ્ટેમિના વધારી શકો છો. જ્યારે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરો છો તો ધીરે ધીરે તેને સુધારી શકો છો. પણ જો તમે ફક્ત એ વિચારતા રહેશો કે શરૂઆત જ પરફેક્ટ હોવી જોઈએ તો તમે કદાચ શરૂઆત જ નહીં કરી શકો. એટલે આગલી વાર જ્યારે પણ તમને લાગે કે તમે કોઈ કામ કરવા માટે ખૂબ વધુ પ્રેશર અનુભવો છો તો ફક્ત તમારા સ્ટેન્ડર્ડ્સ થોડા ઓછા કરી દો. તમારા ટાર્ગેટને નાનું બનાવી દો, કામને નાના ભાગોમાં વહેંચી દો અને સૌથી મહત્વની વાત, પોતાને પરફેક્ટ થવાનો બોજો ન આપો. તમારે ફક્ત શરૂઆત કરવી છે, ભલે એ શરૂઆત કેટલી પણ નાની કેમ ન હોય. એકવાર તમે ગતિમાં આવી જાઓ તો ઇનર્શિયા પોતે જ ખતમ થઈ જશે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે કોઈ કામ કરવા માટે પહેલા મોટિવેશન જરૂરી છે. જ્યારે આપણને મોટિવેટેડ લાગશે ત્યારે જ આપણે એ કામ શરૂ કરીશું, પણ સત્ય તો એનાથી બિલકુલ વિપરીત છે. વાસ્તવમાં મોટિવેશનનો જન્મ એક્શનથી થાય છે. એટલે કે જો તમે મોટિવેશન વગર પણ ફક્ત પહેલું પગલું ઉઠાવી લો તો ધીરે ધીરે તમને પોતાને જ મોટિવેશન મળવા લાગશે. જ્યારે તમે કોઈ વસ્તુ કરવા લાગો છો તો તેમાં સંડોવાઈ લાવ છો અને પછી તમારું મગજ પોતે જ તમને આગળ વધવા માટે પ્રેરિત કરવા લાગે છે.
માની લો કે તમારે એક લાંબી બુક વાંચવાની છે, પણ તમને વાંચવાનું મન નથી. તમે વિચારો છો કે જ્યારે વાંચવાનો મૂડ આવશે ત્યારે વાંચીશ, પણ જો તમે ફક્ત 2 પેજ વાંચવાનું એક્શન લઈ લો તો તમારું મગજ ધીરે ધીરે પ્રોસેસમાં ઘૂસવા લાગશે અને તમને પોતાને જ લાગશે કે થોડું વધુ વાંચી લઈએ. એ જ વસ્તુ કોઈ પણ કામ પર લાગુ પડે છે. ભલે તે એક્સરસાઇઝ હોય, પડતી હોય, કામ હોય કે કોઈ નવી સ્કિલ શીખવી હોય. જો તમે શરૂઆત કરી લેશો તો મોટિવેશન પોતે જ આવી જશે. મોટિવેશનની સમસ્યા એ છે કે તે એક અસ્થાયી, ટેમ્પરરી વસ્તુ છે. તમે કોઈ મોટિવેશનલ વિડિયો કે સ્પીચથી મોટિવેટ થઈ શકો છો, પણ એ મોટિવેશન વધુ સમય ટકતું નથી. એટલે જો તમે ફક્ત મોટિવેશનના ભરોસે રહેશો તો તમે થોડાક જ દિવસોમાં ફરી સુસ્ત અનુભવવા લાગશો. પણ જો તમે એક્શન લેવાની આદત બનાવી લો તો તમે મોટિવેશન વગર પણ તમારા ટાર્ગેટ હાંસલ કરી શકશો. આનું સૌથી સારું ઉદાહરણ છે વર્કઆઉટ. ઘણા લોકો વિચારે છે કે પહેલા તેમને એક્સરસાઇઝ કરવાનો મૂડ આવે પછી જ તેઓ જીમ જશે, પણ જો તેઓ ફક્ત 5 મિનિટની સ્ટ્રેચિંગથી શરૂઆત કરી લે તો તેમનું શરીર અને મગજ ધીરે ધીરે તેમાં લાગી જશે અને પછી તેમનું મન કરશે કે થોડી વધુ એક્સરસાઇઝ કરી લઈએ. એ જ સિદ્ધાંત દરેક વસ્તુ પર લાગુ પડે છે. જ્યારે તમે કોઈ પણ કામ કરવા લાગો છો તો તમારી એનર્જી એ તરફ ખસવા લાગે છે અને મોટિવેશન પોતે જ ઉત્પન્ન થવા લાગે છે. વિચારો કે તમે કદી પહેલા કોઈ કામ કરવામાં ખૂબ આળસ અનુભવી હશે, પણ જ્યારે કોઈ કારણસર તમે તેને શરૂ કરી દીધું તો તમને મજા આવવા લાગી. આનું કારણ એ જ છે કે એક્શન લીધા પછી તમારું મગજ એ જ દિશામાં કામ કરવા માટે ટ્યુન થઈ જાય છે. કેટલીકવાર આપણને કોઈ કામની શરૂઆતમાં ખૂબ બોર્ડમ અનુભવાય છે, પણ જો આપણે તેને ચાલુ રાખીએ તો એ વસ્તુ ધીરે ધીરે રસપ્રદ લાગવા લાગે છે. આ એક સાયકોલોજીકલ તથ્ય છે કે જ્યારે આપણે કોઈ એક્ટિવિટીમાં સંડોવાઈ જઈએ છીએ તો આપણું મન તેને પૂર્ણ કરવાની દિશામાં કામ કરવા લાગે છે. આનો એક વધુ મોટો ફાયદો એ છે કે જ્યારે તમે એક્શન લેવાનું શરૂ કરો છો તો તમારી અંદરની શંકા, સેલ્ફ ડાઉટ અને અનિશ્ચિતતા, અનસર્ટેનિટી પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. જ્યારે તમે ફક્ત વિચારતા રહો છો કે કોઈ કામ મુશ્કેલ છે તો તે તમને વધુ કઠિન લાગે છે, પણ જ્યારે તમે તેને કરવાનું શરૂ કરી દો છો તો તમને અનુભવ થાય છે કે તે એટલું મુશ્કેલ નહોતું જેટલું તમે વિચાર્યું હતું. એક વધુ રસપ્રદ વાત એ છે કે એક્શન લેવું તમારી સેલ્ફ ઇમેજને પણ બદલી શકે છે. જો તમે વિચારો છો કે તમે આળસુ વ્યક્તિ છો તો તમે એવું જ વર્તન કરશો, પણ જો તમે ફક્ત 5 મિનિટનું એક્શન લઈ લો તો તમે પોતાના વિશે નવી વાર્તા બનાવી શકો છો. હું એવો વ્યક્તિ છું જે મોટિવેશન વગર પણ કામ કરી શકે છે. આ વિચાર આવતા જ તમે વધુ કરવા તૈયાર થઈ જાઓ છો. મોટિવેશન માટે એક્શન કેમ જરૂરી છે એ સમજવા માટે તેને સાયકલ જેવું જુઓ. જ્યારે તમે કોઈ એક્શન લો છો તો તમને નાનું પરિણામ મળે છે. આ પરિણામ તમારા આત્મવિશ્વાસ, કોન્ફિડન્સને વધારે છે અને પછી તમને વધુ કરવાની પ્રેરણા મળે છે. ધીરે ધીરે આ મોટિવેશન વધતું જાય છે અને તમે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકો છો. એને વધુ સરળ ભાષામાં કહીએ તો જો તમે કોઈ કામ કરવાનું મન ન હોવા છતાં તેને શરૂ કરી દેશો તો થોડીક જ વારમાં તમને પોતાને જ તેમાં રસ આવવા લાગશે. અને જ્યારે તમે વારંવાર એવું કરવા લાગશો તો તમને મોટિવેશનની રાહ જોવાની જરૂરત નહીં પડે. તમે એક્શન લેશો અને એક્શનથી જ મોટિવેશન ઉત્પન્ન થશે. ઘણીવાર જ્યારે આપણે રિસ્કનું નામ સાંભળીએ છીએ તો આપણા મગજમાં ડર ઉત્પન્ન થાય છે. આપણને લાગે છે કે જો આપણે કોઈ મોટું પગલું ઉઠાવ્યું અને તે ખોટું સાબિત થયું તો આપણે મુશ્કેલીમાં પડી જઈશું. એ જ વિચાર આપણને અનેક નવા અવસરોથી દૂર રાખે છે. પણ વાસ્તવમાં રિસ્ક ફક્ત જોખમ જ નથી, પણ વૃદ્ધિનું એક માધ્યમ પણ હોઈ શકે છે. જ્યારે આપણે રિસ્કને ડરાવનારી વસ્તુ તરીકે જોવાને બદલે તેને શીખવા અને આગળ વધવાના અવસર તરીકે જોઈએ છીએ તો આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. વિચારો, જો કોઈ બાળક સાયકલ ચલાવવી શીખવા માંગે છે તો તેને પડવાનું રિસ્ક હોય છે. જો તે ફક્ત આ ડરથી કદી કોશિશ જ ન કરે કે તે પડી શકે છે તો તે કદી સાયકલ ચલાવવી શીખી નહીં શકે. પણ જ્યારે તે રિસ્ક લે છે, પડે છે, ઉઠે છે અને ફરી કોશિશ કરે છે તો એક દિવસ તે વગર પડે આરામથી સાયકલ ચલાવી શકે છે. એ જ સિદ્ધાંત આપણા આખા જીવનમાં લાગુ પડે છે. ઘણા લોકો કમ્ફર્ટ ઝોનમાં રહેવું પસંદ કરે છે કારણ કે ત્યાં કોઈ રિસ્ક નથી, પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી આપણે પોતાના જીવનને મર્યાદિત કરવું પડે છે. ઝોનમાં રહેવાનું સૌથી મોટું નુકસાન એ છે કે તમે કદી વધી નહીં શકો. જ્યારે તમે કોઈ નવી સ્કિલ શીખો છો, કોઈ નવો બિઝનેસ શરૂ કરો છો કે કોઈ નવો ચેલેન્જ લો છો તો તેમાં રિસ્ક તો હોય જ છે, પણ એની સાથે શીખવા અને આગળ વધવાના પણ ખૂબ મોટા અવસરો હોય છે. રિસ્ક લેવાનો અર્થ એ નથી કે તમે વગર વિચારે કોઈ મોટું પગલું ઉઠાવી લો. તેનો અર્થ એ છે કે તમે કેલ્ક્યુલેટેડ રિસ્ક લો. એટલે કે તમે પહેલા પરિસ્થિતિનું વિશ્લેષણ કરો, તેના ફાયદા અને નુકસાન સમજો અને પછી એક જાણકારીપૂર્ણ નિર્ણય લો. જ્યારે તમે આ રીતે રિસ્ક લો છો તો તમારા નિષ્ફળતાના સંભવ ઓછા થઈ જાય છે અને સફળતાના સંભવ વધી જાય છે. રિસ્કને સ્વીકારવાનો એક વધુ મોટો ફાયદો એ છે કે તે તમને માનસિક રીતે મજબૂત બનાવે છે. જ્યારે તમે વારંવાર નાના જોખમો લો છો અને તેમાંથી શીખો છો તો તમારી અંદર કોઈ પણ ચેલેન્જનો સામનો કરવાની ક્ષમતા વધી જાય છે.
તમને સામનો કરવાનો કોન્ફિડન્સ આવે છે. ધીરે ધીરે તમારું મગજ નિષ્ફળતાને એક શીખવાની પ્રક્રિયા માનવા લાગે છે, નહીં કે એવી વસ્તુ જેનાથી ડરવું જોઈએ. જો તમે તમારા પ્રોફેશનલ જીવનમાં જુઓ તો જેટલા પણ મોટા એન્ટરપ્રેન્યોર્સ કે લીડર્સ છે તેમણે કદી ને કદી કોઈ મોટું રિસ્ક લીધું છે. જો તેઓ રિસ્ક લેવાથી ડરતા તો કદાચ તેઓ આજે એ સ્થાને પહોંચ્યા ન હોત. સ્ટીવ જોબ્સે રિસ્ક લીધું અને એપલ બનાવી. એલોન મસ્કે રિસ્ક લીધું અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓ ઊભી કરી. દરેક મોટી સફળતા પાછળ કંઈ ને કંઈ રિસ્ક જરૂર હોય છે. એ જ રીતે આપણા પર્સનલ જીવનમાં પણ જો આપણે હંમેશા સેફ રમવાની કોશિશ કરીશું તો આપણે કદી પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી નહીં શકીએ. જો કોઈ વ્યક્તિ કોઈની સામે પોતાના દિલની વાત કહેવાથી ડરે છે કારણ કે તેને રિજેક્શનનું રિસ્ક છે, તો તે કદી પોતાની લાગણીઓ વ્યક્ત કરી નહીં શકે. પણ જો તે રિસ્ક લે છે તો અથવા તો તેને સફળતા મળશે અથવા તો તે રિજેક્શનથી કંઈક નવું શીખીને આગળ વધશે. રિસ્ક લેવાનો અર્થ એ પણ નથી કે તમે હંમેશા જીતશો. કેટલીક વાર તમે નિષ્ફળ પણ થશો, પણ એ જ નિષ્ફળતાઓ તમને શીખવશે કે આગલી વાર વસ્તુઓને વધુ સારી રીતે કેવી રીતે કરવી. દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે તેઓએ અનેક વાર નિષ્ફળ થયા છે, પણ તેમણે દરેક નિષ્ફળતાથી શીખ્યું અને આગલી વાર વધુ સારું કર્યું. જો તમે રિસ્કથી ડરો છો તો સૌથી પહેલા તમારા વિચારને બદલો. તેને એક ધમકી તરીકે ન જુઓ, પણ તેને એક અવસર માનો. જ્યારે પણ તમને કોઈ નવો અવસર મળે તો ફક્ત એ ન વિચારો કે તેમાં શું શું ખોટું થઈ શકે છે, પણ એ પણ વિચારો કે જો આ સાચું થઈ ગયું તો તમને કેટલો ફાયદો થશે. આ વિચારવાની આદત તમને પ્રોડક્ટિવ બનાવશે અને તમે તમારા જીવનમાં વધુ અવસરોને પકડી શકશો. રિસ્ક લેવાનો વધુ એક ફાયદો એ છે કે તે તમારી સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાઓને સુધારે છે. જ્યારે તમે કોઈ નવી ચેલેન્જને સ્વીકારો છો તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે અને નવા ઉકેલો શોધવા પડે છે. આનાથી તમારી વિચારવાની ક્ષમતા વધે છે અને તમે વધુ કોન્ફિડન્ટ અનુભવવા લાગો છો. એટલે આગલી વાર જ્યારે પણ તમારી સામે કોઈ એવો અવસર આવે જેમાં રિસ્ક હોય તો ફક્ત ડરના કારણે તેને નકારી ન દો. વિચારીને વિશ્લેષણ કરો અને જો તમને લાગે કે આ રિસ્ક લેવા યોગ્ય છે તો તેને જરૂર લો. શક્ય છે કે આ તમારો સૌથી સારો નિર્ણય સાબિત થાય અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય. ઘણીવાર જ્યારે આપણે પોતાના દિવસનું આયોજન કરીએ છીએ તો આપણે એક ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ. તેમાં આપણે એ બધા કામ લખીએ છીએ જે આપણે પૂરા કરવાના હોઈએ છીએ. પણ કેટલીક વાર આપણે જોઈએ છીએ કે આપણો દિવસ પૂરો થઈ જાય છે અને આપણી લિસ્ટના ઘણા કામ અધૂરા રહી જાય છે. આનું એક મોટું કારણ એ છે કે આપણે એ વસ્તુઓ પર ધ્યાન નથી આપતા જે આપણું ધ્યાન ભટકાવે છે, જે આપણને ફોકસ રહેવા નથી દેતી. એટલે આપણને ફક્ત ટુ ડુ લિસ્ટ જ નહીં પણ એક ડોન્ટ ડુ લિસ્ટ પણ બનાવવી જોઈએ. આ કેવી લિસ્ટ છે જેમાં બધી વસ્તુઓ હોય છે જેને આપણે ટાળવી જોઈએ, જેથી આપણું ધ્યાન સાચી જગ્યાએ રહે અને આપણે પ્રોડક્ટિવ રહી શકીએ. વિચારો, જો તમે સવારે ઉઠતા જ ફોન પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા લાગો છો તો તમારો ઘણો સમય વેડફાઈ જાય છે. તમે વિચારો છો કે ફક્ત 5 મિનિટ જોઈશું, પણ જ્યારે ફરી ઘડિયાળ જુઓ છો તો 30 થી 40 મિનિટ વીતી ગયા હોય છે. એ જ રીતે જો તમે દિવસભર વારંવાર ઈમેલ ચેક કરતા રહો છો કે દરેક નાની વસ્તુ પર તરત જ પ્રતિક્રિયા આપવા લાગો છો તો તમારી એનર્જી ખોટી જગ્યાએ વપરાય છે. ડોન્ટ ડુ લિસ્ટ એવી વસ્તુઓને ઓળખવામાં મદદ કરે છે જેથી તમે આદતોથી બચી શકો જે તમારા સમય અને પ્રોડક્ટિવિટીને વેડફે છે. આ લિસ્ટ બનાવવા માટે સૌથી પહેલા તમારે જોવું પડશે કે દિવસભર કઈ કઈ પ્રવૃત્તિઓ તમારું ધ્યાન ભટકાવે છે. શું તમે દરેક નાના બ્રેકમાં પોતાનો ફોન ચેક કરો છો? શું તમે અનાવશ્યક મીટિંગ્સમાં ઘણો સમય વેડફો છો? શું તમે વગર કોઈ યોજનાના સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવો છો? આ બધું નોંધો અને તેને તમારી ડોન્ટ ડુ લિસ્ટમાં મૂકી દો. આનાથી તમને સ્પષ્ટ રીતે સમજાશે કે તમારે કઈ વસ્તુઓથી બચવું છે. ડોન્ટ ડુ લિસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને શિસ્ત શીખવે છે. જ્યારે તમારી પાસે સ્પષ્ટ હોય કે તમારે શું ન કરવું તો તમે તમારા મહત્વના કામો પર વધુ ધ્યાન આપી શકો છો. માની લો કે તમારી લિસ્ટમાં લખ્યું છે કે હું સવારે 10 વાગ્યા પહેલા સોશિયલ મીડિયા વાપરીશ નહીં, તો જ્યારે પણ તમારું મન કરશે કે ફોન ઉઠાવીને ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જોઈ લઈએ, તમારી લિસ્ટ તમને યાદ અપાવશે કે આ તમારી પ્રાયોરિટીમાં નથી. ધીરે ધીરે આ એક આદત બની જશે અને તમારી પ્રોડક્ટિવિટી વધવા લાગશે. ઘણા લોકો વિચારે છે કે ફક્ત વધુ મહેનત કરવાથી સફળતા મળે છે, પણ વાસ્તવમાં સ્માર્ટ રીતે કામ કરવું વધુ મહત્વનું છે. જો તમે ફક્ત વ્યસ્ત એટલે કે બિઝી રહેવાને બદલે તમારા સમયનો સાચો ઉપયોગ કરો તો તમે ઓછા સમયમાં વધુ કરી શકો છો. ડોન્ટ ડુ લિસ્ટ તમને એ સમજવામાં મદદ કરે છે કે કયા કામ ફક્ત તમારો સમય વેડફે છે અને તેમને ટાળીને તમે તમારી એનર્જી સાચી દિશામાં લગાવી શકો છો. આને વધુ સારું બનાવવા તમે તમારી લિસ્ટને સમયાંતરે અપડેટ કરી શકો છો. શક્ય છે કે શરૂઆતમાં તમને લાગે કે ફક્ત સોશિયલ મીડિયા તમારું ધ્યાન ભટકાવે છે, પણ કેટલાક અઠવાડિયા પછી તમને અનુભવ થાય કે વારંવાર અનાવશ્યક મીટિંગ્સ પર તમારું ઘણો સમય લઈ રહી છે. ત્યારે તમારે તમારી ડોન્ટ ડુ લિસ્ટમાં એ પણ ઉમેરવું પડશે કે હું બેકારની મીટિંગ્સમાં જોડાઈશ નહીં. એ જ રીતે તમે તમારા અનુભવના આધારે તમારી લિસ્ટને રિફાઇન કરતા રહો. એક વધુ મહત્વની વાત એ છે
કે ડોન્ટ ડુ લિસ્ટ ફક્ત ડિસ્ટ્રેક્શન્સથી બચવા માટે જ નથી, પણ તે તમને ભાવનાત્મક અને માનસિક સ્પષ્ટતા પણ આપે છે. કેટલીકવાર આપણે એવા નિર્ણયો લઈએ છીએ જે આપણા માટે સાચા નથી, ફક્ત એટલા માટે કે આપણને આદત છે કે આપણે ના કહી નથી શકતા. જો તમારી લિસ્ટમાં લખ્યું હોય કે હું એવા કામો માટે હા નહીં કહું જે મારા ગોલ સાથે મેળ નથી ખાતા, તો આ તમને અનાવશ્યક પ્રતિબદ્ધતાઓથી બચાવી શકે છે. જો તમે કોઈ આંત્રપ્રેન્યોર, રાઇટર કે કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં છો, તો આ લિસ્ટ વધુ મહત્વની બની જાય છે, કારણ કે તમારા માટે સૌથી મહત્વની વસ્તુ છે ડીપ વર્ક. એટલે કે એ સમય જ્યારે તમે પૂરા ફોકસ સાથે તમારું સૌથી સારું કામ કરી શકો છો. પણ જો તમારું ધ્યાન વારંવાર નાના ડિસ્ટ્રેક્શન્સથી ભટકતું રહેશે, તો તમે કદી તમારી પૂરી ક્ષમતા સુધી નહીં પહોંચી શકો. ડોન્ટ ડુ લિસ્ટ તમને એ સ્પષ્ટતા આપે છે કે કયા કામ તમારે ટાળવા છે, જેથી તમે તમારા સૌથી મહત્વના ટાસ્ક પર પૂરું ધ્યાન લગાવી શકો. આ લિસ્ટ ફક્ત પ્રોફેશનલ જીવન માટે જ નથી, પણ પર્સનલ જીવનમાં પણ ઘણી ઉપયોગી થઈ શકે છે. માની લો કે તમે તમારી હેલ્થ સુધારવા માંગો છો. જો તમારી ડોન્ટ ડુ લિસ્ટમાં લખ્યું હોય કે હું રાત્રે 11 વાગ્યા પછી જંક ફૂડ નહીં ખાઉં, તો આ તમને સાચી પસંદગીઓ કરવામાં મદદ કરશે. જો તમે તમારી મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવા માંગો છો, તો તમે લિસ્ટમાં ઉમેરી શકો કે હું એવા લોકો સાથે સમય નહીં વિતાવું જે મારી એનર્જી ખેંચી લે છે. અંતમાં એ સમજવું જરૂરી છે કે જેટલું મહત્વનું શું કરવું એ નક્કી કરવું છે, એટલું જ મહત્વનું શું ન કરવું એ નક્કી કરવું પણ છે. આપણા બધાની પાસે માત્ર 24 કલાક જ હોય છે, અને જો આપણે સાચી જગ્યાએ પોતાની એનર્જી લગાવવાનું શીખી લઈએ, તો આપણે આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકીએ છીએ. એક નાનકડી ડોન્ટ ડુ લિસ્ટ બનાવવી એ એક સરળ પણ શક્તિશાળી રીત છે પોતાને દિવસને વધુ સારો અને વધુ પ્રોડક્ટિવ બનાવવાની. જો તમે તેને નિષ્ઠાપૂર્વક અનુસરો છો, તો તમે જોશો કે તમારી કાર્યક્ષમતા, ફોકસ અને સંપૂર્ણ ખુશી કેવી રીતે વધવા લાગે છે. આપણા જીવનમાં દરરોજ અનેક કામ હોય છે. કેટલાક જરૂરી હોય છે તો કેટલાક ઓછા જરૂરી. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે એ કામોમાં ફસાઈ જઈએ છીએ જે એટલા મહત્વના નથી, અને જે વાસ્તવમાં આપણા માટે સૌથી વધુ અર્થ ધરાવે છે એ કામ પાછળ રહી જાય છે. આનું કારણ એ છે કે આપણે આપણી પ્રાથમિકતાઓ, પ્રાયોરિટીઝને સાચી રીતે નક્કી નથી કરી શકતા. અહીં જ બર્નર લિસ્ટની જરૂર પડે છે. આ એક એવી રીત છે જેનાથી તમે તમારા સૌથી મહત્વના અને ઓછા મહત્વના કામોને અલગ અલગ રાખી શકો છો, જેથી તમારી એનર્જી અને ધ્યાન સાચી દિશામાં લાગે. બર્નર લિસ્ટનો વિચાર એ છે કે તમે તમારા ટાસ્કને 2 ભાગમાં વહેંચો: ફ્રન્ટ બર્નર અને બેક બર્નર. ફ્રન્ટ બર્નરમાં એ વસ્તુઓ આવે છે જે તમારી સૌથી મોટી પ્રાથમિકતા છે, જેના પર તમારે સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. આ એ ટાસ્ક હોય છે જે તમારા મોટા ગોલ્સને હાંસલ કરવામાં મદદ કરે છે. બીજી તરફ બેક બર્નરમાં એ વસ્તુઓ આવે છે જે જરૂરી તો છે, પણ હાલ તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી. આ એ કામ હોઈ શકે જે તમે પછી કરી શકો કે જે એટલા ક્રિટિકલ નથી. વિચારો કે તમે એક શેફ છો અને કિચનમાં અનેક વસ્તુઓ એકસાથે બનાવી રહ્યા છો. એક સ્ટવ પર કંઈક પકવાઈ રહ્યું છે જેને સતત હલાવતા રહેવું પડે છે જેથી તે સાચી રીતે બને. એ જ તમારું ફ્રન્ટ બર્નર છે. ત્યાં જ કેટલીક વસ્તુઓ ધીમી આંચ પર રાખેલી છે જેને સમય આવે જોઈ શકાય. એ જ તમારું બેક બર્નર છે. ઠીક એ જ રીતે જ્યારે આપણે આપણા જીવનને આ રીતે વ્યવસ્થિત કરીએ છીએ, તો આપણે આપણી એનર્જીને સાચી જગ્યાએ ફોકસ કરી શકીએ છીએ. જો તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો, તો એ તમારું ફ્રન્ટ બર્નર ટાસ્ક હશે. પણ જો તમે એની સાથે કોઈ નવી સ્કિલ શીખવા માંગો છો, તે કોઈ નવા આઈડિયા પર કામ કરવા માંગો છો, તો એ બેક બર્નર પર જઈ શકે છે. આનો અર્થ એ નથી કે બેક બર્નરના ટાસ્ક બેકાર છે. તેનો અર્થ ફક્ત એટલો છે કે તેને હાલ એટલી પ્રાયોરિટી ન મળવી જોઈએ. આનાથી તમારું ધ્યાન ભટકતું નથી અને તમે સૌથી જરૂરી વસ્તુઓ પર ફોકસ કરી શકો છો. બર્નર લિસ્ટ અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે નિર્ણય લેવાને સરળ બનાવી દે છે. જ્યારે પણ કોઈ નવો ટાસ્ક સામે આવે, તો તમે તરત જ નક્કી કરી શકો છો કે તે કયા બર્નર પર જવું જોઈએ. આનાથી તમારું મગજ ક્લટર ફ્રી રહે છે અને તમે જરૂરી વસ્તુઓને ચૂકતા નથી. તેનો બીજો ફાયદો એ છે કે તે તમને મલ્ટીટાસ્કિંગથી બચાવે છે. ઘણીવાર લોકો એકસાથે અનેક કામ કરવાની કોશિશ કરે છે અને પરિણામ એ થાય છે કે તેઓ કોઈ પણ કામને સારી રીતે પૂરું નથી કરી શકતા. પણ જ્યારે તમે જાણો છો કે કયું કામ ફ્રન્ટ બર્નર પર છે, તો તમે પૂરેપૂરું એના પર ધ્યાન લગાવી શકો છો અને બાકીની વસ્તુઓને પછી સંભાળી શકો છો. બર્નર લિસ્ટને વધુ અસરકારક બનાવવા તમે તેને દર અઠવાડિયે કે મહિને સમીક્ષા કરી શકો, કારણ કે પ્રાયોરિટીઝ સમય સાથે બદલાય છે. જે કામ આજે બેક બર્નર પર છે, તે કેટલાક અઠવાડિયા પછી ફ્રન્ટ બર્નર પર લાવવાની જરૂર પડી શકે છે. એટલે તેને સમયાંતરે અપડેટ કરવું જરૂરી છે. આ સિસ્ટમ ના માત્ર તમારી પ્રોડક્ટિવિટી વધારે છે, પણ તમને મેન્ટલ ક્લેરિટી પણ આપે છે. જ્યારે તમારું મગજ વારંવાર એ વિચારવામાં નહીં ફસાતું કે હવે શું કરવું. જો તમે ઈચ્છો તો તમે આને તમારા દૈનિક જીવનમાં નાના નાના નિર્ણયો માટે પણ વાપરી શકો છો.
જેમ કે જો તમે ફિટનેસ પર ધ્યાન આપવા માંગો છો તો તેને ફ્રન્ટ બર્નર પર રાખો. ત્યાં જ જો તમે કોઈ નવી પુસ્તક વાંચવા માંગો છો પણ હાલ સમય નથી મળી રહ્યો તો તેને બેક બર્નર પર રાખી શકો છો. પ્રોફેશનલ જીવનમાં પણ આ રીતે ઘણી ઉપયોગી થાય છે. માની લો કે તમે એક એન્ટરપ્રિન્યોર છો અને તમારી પાસે અનેક આઈડિયા છે પણ બધા પર એકસાથે કામ કરવું શક્ય નથી. ત્યારે તમે બર્નર લિસ્ટ બનાવીને નક્કી કરી શકો છો કે કયો આઈડિયા સૌથી જરૂરી છે અને કયાને પછી અન્વેષણ કરી શકાય. બર્નર લિસ્ટનું સાચું જાદુ એ વાતમાં છે કે તે તમને શિસ્ત શીખવે છે. તે તમને એ સમજવામાં મદદ કરે છે કે દરેક ટાસ્ક એક સરખો જરૂરી નથી હોતો અને જો તમે દરેક વસ્તુ પર એકસાથે ધ્યાન આપશો તો કંઈ પણ સારી રીતે પૂરું નહીં થાય. જ્યારે તમે એ સમજી જાઓ કે કઈ વસ્તુઓને પ્રાથમિકતા આપવી અને કઈને હાલ સાઈડમાં રાખવી તો તમારી પ્રોડક્ટિવિટી અને સફળતા બંને વધવા લાગે છે. એટલે જો તમે તમારા દિવસને વધુ સારી રીતે વ્યવસ્થિત કરવા માંગો છો અને સાચી વસ્તુઓ પર તમારી એનર્જી લગાવવા માંગો છો તો બર્નર લિસ્ટને તમારા જીવનમાં સામેલ કરો. આ એક સરળ પણ શક્તિશાળી રીત છે જે તમને સ્પષ્ટતા આપશે અને તમારા સૌથી મહત્વના ગોલ્સને પૂરા કરવામાં મદદ કરશે. આપણા જીવનમાં દરરોજ અનેક નિર્ણયો લેવા પડે છે. કેટલાક નાના, કેટલાક મોટા. કેટલીકવાર આપણે ખૂબ નાના નિર્ણયો પર પણ એટલું બધું વિચારવા લાગીએ છીએ કે આપણું મગજ થાકી જાય છે અને મોટા નિર્ણયો લેવાની એનર્જી જ નથી બચતી. આને ઓવર એનાલિસિસ કહેવામાં આવે છે અને આ આપણી પ્રોડક્ટિવિટી અને કોન્ફિડન્સ બંનેને ઓછું કરી દે છે. આનો સૌથી સારો ઉપાય છે સુપર સ્ટ્રક્ચર ડિસિઝન મોડેલ અપનાવો. આ એક વ્યવસ્થિત રીત છે જેનાથી તમે ઝડપથી અને સાચા નિર્ણયો લઈ શકો છો વગર જરૂર કરતાં વધુ વિચારવામાં ફસાયા. વિચારો કે જો દર વખતે તમારે એ વિચારવું પડે કે સવારે શું પહેરવું, શું નાસ્તો કરવો કે કયા ઈમેલનો જવાબ પહેલા આપવો તો તમારું મગજ આ નાના નિર્ણયોમાં જ ફસાઈ જશે. એ જ કારણ છે કે અનેક સફળ લોકો પોતાના રોજિંદા નિર્ણયોને સરળ બનાવી દે છે. ઉદાહરણ તરીકે સ્ટીવ જોબ્સ અને માર્ક ઝકરબર્ગ હંમેશા એક જ પ્રકારના કપડાં પહેરતા હતા જેથી તેમને દરરોજ આ વિશે નિર્ણય ન લેવો પડે. એ જ રીતે જો તમે એક વ્યવસ્થિત નિર્ણય લેવાનું ફ્રેમવર્ક અપનાવો તો તમારું મગજ વધુ મહત્વની વસ્તુઓ પર ફોકસ કરી શકશે. સુપરસ્ટ્રક્ચર ડિસિઝન મોડેલનો અર્થ એ છે કે તમારી પાસે એક પૂર્વ નિર્ધારિત સિસ્ટમ હોય જે તમને એ નક્કી કરવામાં મદદ કરે કે કયો નિર્ણય કેવી રીતે લેવો. આનાથી તમે વિચારવામાં ઓછો સમય વાપરશો અને તમારી પસંદગીઓ તમારા ગોલ્સ સાથે સંરેખિત રહેશે. આ મોડેલ ખાસ કરીને એ લોકો માટે ઘણું ફાયદાકારક છે જે ઘણીવાર ડિસિઝન પેરાલિસિસનો શિકાર બને છે. એટલે કે જ્યારે અનેક વિકલ્પો હોય અને આપણે નક્કી જ ન કરી શકીએ કે કયો સાચો છે. આ મોડેલ અપનાવવાનું પહેલું પગલું એ છે કે તમારે નક્કી કરવું પડશે કે તમે કયા પ્રકારના નિર્ણયોને ઓટોમેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે રોજ એ વિચારવામાં સમય વાપરો છો કે તમારે જીમ જવું જોઈએ કે નહીં તો તેને ઓટોમેટ કરી દો. એટલે કે અઠવાડિયાને કેટલાક દિવસો નિશ્ચિત કરી દો કે એ જ દિવસોમાં જવાનું છે ભલે કંઈ પણ થાય. આનાથી દરરોજ આ નિર્ણય લેવાની જરૂર જ નહીં પડે. બીજું પગલું છે નિર્ણય લેવાના માપદંડો નક્કી કરવા. એટલે કે જ્યારે પણ તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો તમારી પાસે કેટલાક પૂર્વ નિર્ધારિત પ્રશ્નો હોવા જોઈએ જે તમને સાચી પસંદગી કરવામાં મદદ કરે. જેમ કે શું આ નિર્ણય મારા લાંબા ગાળાના ગોલ સાથે મેળ ખાય છે? શું આનાથી મારો સમય અને એનર્જી સાચી દિશામાં વપરાશે? જો હું આ નિર્ણય ખોટો લઉં તો તેનો સૌથી ખરાબ અસર શું થઈ શકે? જ્યારે તમારી પાસે આ પૂર્વ નિર્ધારિત ફિલ્ટર્સ હશે તો તમે વગર વધુ વિચારે સાચો નિર્ણય લઈ શકશો. ત્રીજું પગલું છે ભૂતકાળના નિર્ણયોમાંથી શીખવું. એટલે કે જો તમે પહેલા કોઈ ખોટો નિર્ણય લીધો હોય તો તેના પર વિશ્લેષણ કરો કે ભૂલ ક્યાં થઈ હતી અને આગલી વાર એ ભૂલ ટાળવા માટે શું કરી શકાય. આનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે અને તમે ભવિષ્યમાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ પસંદગીઓ કરી શકશો. આ મોડેલ ન માત્ર તમારી ઝડપ વધારે છે પણ તમારી માનસિક સ્પષ્ટતા પણ વધારે છે. જ્યારે તમે વારંવાર વિચારવાને બદલે એક વ્યવસ્થિત પ્રક્રિયા અનુસાર નિર્ણયો લેવા લાગો છો તો તમારું મગજ વધુ આરામદાયક રહે છે અને તણાવ પણ ઓછો થાય છે. સુપર સ્ટ્રક્ચર ડિસિઝન મોડેલ તમને ડિસ્ટ્રેક્શન્સથી પણ બચાવે છે. જ્યારે તમારી પાસે એક સિસ્ટમ હોય તો તમે દરેક નાની વસ્તુ પર વધુ ધ્યાન નથી આપતા અને ફક્ત એ વસ્તુઓ પર ફોકસ કરો છો જે તમારા માટે સૌથી વધુ અર્થ ધરાવે છે. આનાથી તમે વધુ પ્રોડક્ટિવ અને કાર્યક્ષમ બની જાઓ છો. જો તમે તમારા પ્રોફેશનલ જીવનમાં આ મોડેલ અપનાવવા માંગો છો તો તમે તમારા કામના નિર્ણયોને વર્ગોમાં વહેંચી શકો છો. જેમ કે તાત્કાલિક ટાસ્ક, મહત્વના પણ અતાત્કાલિક નહીં ટાસ્ક અને સંપૂર્ણપણે ટાળી શકાય એવા ટાસ્ક. આનાથી તમને તરત જ સમજાશે કે કયા કામને પ્રાથમિકતા આપવી અને કયાને છોડી દેવું. પર્સનલ જીવનમાં પણ તમે આને વાપરી શકો છો. જેમ કે જો તમે દર વખતે વિચારો છો કે વીકેન્ડ પર શું કરવું તો તમે પહેલાથી જ કેટલાક વિકલ્પો નિશ્ચિત કરી શકો છો. જેમ કે એક દિવસ કુટુંબ સાથે વિતાવવો, એક દિવસ પોતાના માટે રાખવો અને એક દિવસ કોઈ નવા અનુભવ માટે. આનાથી તમને વારંવાર નિર્ણય લેવાની જરૂર નહીં પડે અને તમારો સમય વધુ વ્યવસ્થિત રહેશે. સુપર સ્ટ્રક્ચર ડિસિઝન મોડેલ અપનાવવાથી તમે ન માત્ર ઝડપથી નિર્ણયો લઈ શકશો પણ તમને એ પણ સમજાશે કે તમારી પસંદગીઓ તમારા ગોલ્સ સાથે સંરેખિત છે કે નહીં
આ એક શક્તિશાળી રીત છે જે તમને અતિ વિચારવાથી બચાવીને સ્માર્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણય લેનાર બનાવે છે. આપણા બધાના શરીર એક ખાસ પ્રકારની લય અનુસાર કામ કરે છે, જેને અલ્ટ્રાડિયન રિધમ્સ કહેવામાં આવે છે. આ એ જ કુદરતી ચક્ર છે જે આપણા એનર્જી લેવલને આખા દિવસમાં ઉપર નીચે કરતું રહે છે. કેટલીકવાર તમે અનુભવ્યું હશે કે સવારના કોઈ સમયે તમે ખૂબ ઉર્જાવાન અને ફોકસ્ડ અનુભવો છો, પણ કેટલાક કલાકો પછી અચાનક થાક કે ડિસ્ટ્રેક્શન અનુભવાય છે. એ જ અલ્ટ્રાડિયન રિધમ્સની અસર છે. જો આપણે આ કુદરતી એનર્જી ચક્રને સમજીને આપણા કામનું શેડ્યુલ બનાવીએ તો આપણે આપણી પ્રોડક્ટિવિટીને અનેક ગણી વધારી શકીએ છીએ. ઘણીવાર લોકો એ ભૂલ કરે છે કે તેઓ આખા દિવસ એક પ્રકારની એનર્જીની અપેક્ષા રાખે છે. તેઓ વિચારે છે કે જો તેઓ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત કામ કરશે તો તેમનું આઉટપુટ હંમેશા એક સરખું રહેશે. પણ એવું નથી થતું. આપણું શરીર દર 90 થી 120 મિનિટના ચક્રમાં કામ કરે છે. એટલે કે લગભગ 1.5 થી 2 કલાક પછી આપણી એનર્જી ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને આપણને એક નાના બ્રેકની જરૂર પડે છે. જો આપણે આ કુદરતી ચક્ર અનુસાર કામ કરીએ તો આપણે વધુ પ્રોડક્ટિવ અને ઓછા થાકેલા અનુભવીએ છીએ. વિચારો કે જો તમે તમારા સૌથી વધુ એનર્જી લેવલના સમયે સૌથી મહત્વના અને માંગણીવાળા ટાસ્ક કરો તો તમારું કામ કેટલું કાર્યક્ષમ થઈ જશે. અને જ્યારે તમારી એનર્જી ઓછી હોય તો તમે એવા કામ કરો જે વધુ માનસિક મહેનત ન માંગે, જેમ કે ઈમેલ્સ ચેક કરવા, મીટિંગ્સમાં હાજરી આપવી કે યોજના બનાવવી. આ રીતે તમે તમારા શરીરની કુદરતી લય સાથે કામ કરશો, નહીં કે તેની વિરુદ્ધ. આની સૌથી સારી રીત એ છે કે તમે તમારા એનર્જી પેટર્નને નિરીક્ષણ કરો. એક અઠવાડિયા સુધી ધ્યાન આપો કે દિવસના કયા સમયે તમે સૌથી વધુ ઉર્જાવાન અને ફોકસ્ડ અનુભવો છો અને કયા સમયે તમને સુસ્તી કે ડિસ્ટ્રેક્શન અનુભવાય છે. આનાથી તમને ખબર પડશે કે તમારા પીક આવર્સ કયા છે. જ્યારે તમને તમારા પીક આવર્સની ખબર પડી જાય તો એ કલાકોમાં સૌથી મહત્વના કામ કરો. એ કામ જે સૌથી વધુ એકાગ્રતા અને સર્જનાત્મકતા માંગે છે. જેમ કે જો તમે લેખક છો તો તમારું લેખન સવારના ઉચ્ચ ઉર્જા આવર્સમાં કરો. જો તમે કોઈ વ્યૂહરચના કે યોજના પર કામ કરી રહ્યા છો તો તેને પણ તમારા પીક ટાઈમમાં રાખો. બીજી તરફ જ્યારે તમારી એનર્જી કુદરતી રીતે ઓછી હોય તો એ સમયે હલવા ટાસ્ક કરો, જેમ કે કોલ્સ, ઈમેલ્સ અને અનૌપચારિક ચર્ચાઓ. ઘણા લોકો એ વિચારીને અપરાધબોધ અનુભવે છે કે તેઓ આખો દિવસ સતત ઉચ્ચ ઉર્જા પર કામ નથી કરી શકતા, પણ વાસ્તવમાં એવું કરવું શક્ય જ નથી. દુનિયાના સૌથી પ્રોડક્ટિવ લોકો પણ બ્રેક્સ લે છે અને પોતાના શરીરની કુદરતી એનર્જી અનુસાર કામ કરે છે. જ્યારે તમે એ સમજી લો છો કે તમારું શરીર કેવી રીતે કામ કરે છે તો તમે સ્માર્ટ રીતે તમારા કામને વ્યવસ્થિત કરી શકો છો. અલ્ટ્રાડિયન રિધમ્સ અપનાવવાનો એક વધુ મોટો ફાયદો એ છે કે આનાથી બર્નઆઉટથી બચી શકાય છે. જ્યારે આપણે વગર રોકાયા સતત કામ કરીએ છીએ તો આપણી એનર્જી સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે અને આપણે ઝડપથી થાકી જઈએ છીએ. પણ જો આપણે આપણા એનર્જી ચક્રને ધ્યાનમાં રાખીને સાચા સમયે બ્રેક લઈએ તો આપણી કાર્યક્ષમતા જળવાઈ રહે છે અને આપણે લાંબા સમય સુધી ઉચ્ચ પ્રદર્શન પર કામ કરી શકીએ છીએ. જો તમે આ અભિગમને તમારા જીવનમાં લાગુ કરવા માંગો છો તો સૌથી પહેલા તમારા દૈનિક શેડ્યુલને થોડું લવચીક બનાવો. જરૂરી નથી કે તમે દરેક સમયે એક સરખું પ્રદર્શન કરો. તમારે ફક્ત એ સમજવું છે કે કયા કલાકો તમારા સૌથી પ્રોડક્ટિવ છે અને કયા કલાકો તમને આરામ કરવા માટે જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમને સવારે 10 થી 12 વાગ્યા વચ્ચે સૌથી વધુ એનર્જી અનુભવાય છે તો એ સમયે સૌથી મહત્વના અને પડકારજનક કામ કરો. પછી 12 થી 12:30 મિનિટ સુધી એક નાનો બ્રેક લો. ચાલો, પાણી પીઓ કે થોડીવાર આરામ કરો. તે પછી ફરી કામ પર પાછા ફરો, પણ હવે હળવા ટાસ્કને પ્રાધાન્યતા આપો. આ નાની નાની વસ્તુઓ તમારી પ્રોડક્ટિવિટીમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. આ માત્ર સમય વ્યવસ્થાપન નથી, પણ એનર્જી વ્યવસ્થાપનની રીત છે. જ્યારે તમે તમારા અલ્ટ્રાડિયન રિધમ્સ અનુસાર કામ કરવાનું શરૂ કરશો તો તમે જોશો કે તમે પહેલા કરતાં ઓછા પ્રયત્નમાં વધુ કામ કરી રહ્યા છો અને તમારું મગજ વધુ તાજું અને ફોકસ્ડ અનુભવે છે. આપણું શરીર એક કુદરતી લય અનુસાર કામ કરે છે, જેને અલ્ટ્રાડિયન રિધમ્સ કહે છે. એ આપણા એનર્જી લેવલને આખા દિવસ નિયંત્રિત કરે છે. કદી તમે નોંધ્યું હશે કે એક સમયે તમે અત્યંત ફોકસ્ડ હોવ છો, પણ કેટલાક કલાકો પછી તમને થાક કે ડિસ્ટ્રેક્શન અનુભવાય છે. એ આ જ લયની અસર છે. જો આપણે તેને સમજીને આપણા કામનું સાચું શેડ્યુલ બનાવીએ તો આપણે વધુ પ્રોડક્ટિવ બની શકીએ છીએ. ઘણીવાર લોકો વિચારે છે કે આખો દિવસ એક સરખી એનર્જી રહેશે, પણ એવું નથી થતું. આપણું શરીર દર 90 થી 120 મિનિટના એક ચક્રમાં કામ કરે છે. એટલે 1.5 કલાક પછી આપણી એનર્જી કુદરતી રીતે ઓછી થવા લાગે છે અને આપણને બ્રેકની જરૂર પડે છે. જો આપણે આ કુદરતી ચક્રને અનુસાર કામ કરીએ તો આપણે ઓછા પ્રયત્નમાં વધુ કામ કરી શકીએ છીએ. આની સૌથી સારી રીત એ છે કે તમે તમારા એનર્જી પેટર્નને નિરીક્ષણ કરો. દિવસના કયા કલાકો તમારી પીક પરફોર્મન્સના છે અને ક્યારે તમને થાક અનુભવાય છે એ સમજો.
પછી તમારા ઉચ્ચ એનર્જી સમયમાં સૌથી જરૂરી કામ કરો, એ જે સૌથી વધુ ફોકસ અને સર્જનાત્મકતા માંગે છે. જ્યારે એનર્જી ઓછી હોય તો ઈમેલ્સ, મીટિંગ્સ, અનૌપચારિક ટાસ્ક એ સમયે કરો. ઘણા લોકો અપરાધ ભાવ અનુભવે છે કે તેઓ આખો દિવસ ઉચ્ચ પરફોર્મન્સ પર કામ નથી કરી શકતા. પણ સ્માર્ટ વર્ક એ જ છે કે તમે તમારા શરીરની લય સાથે કામ કરો, નહીં કે તેની વિરુદ્ધ. દુનિયાના સૌથી પ્રોડક્ટિવ લોકો પણ બ્રેક્સ લે છે અને સાચા સમયે સાચું કામ કરે છે. આનો એક મોટો ફાયદો એ પણ છે કે તમે બર્નઆઉટથી બચો છો. જો તમે વગર રોકાયા લાંબા સમય સુધી કામ કરશો તો તમારી એનર્જી ઝડપથી ખતમ થઈ જશે. પણ જો તમે અલ્ટ્રાડિયન ચક્રને અનુસરીને સાચા સમયે બ્રેક લેશો તો તમે કાર્યક્ષમ રહેશો. જો તમે આ અભિગમને તમારા જીવનમાં લાગુ કરવા માંગો છો તો કઠોર સમયપત્રક છોડી દો અને તમારી કુદરતી લઈને સમજો. જ્યારે તમે ઉચ્ચ એનર્જી મોડમાં હો તો પડકારજનક ટાસ્ક કરો અને જ્યારે એનર્જી ઓછી હોય તો હળવા ટાસ્ક કરો. 30 મિનિટના નાના બ્રેક્સથી પણ ફોકસ અને કાર્યક્ષમતા જળવાઈ રહે છે. આ સમય વ્યવસ્થાપન નથી, એનર્જી વ્યવસ્થાપન છે. જ્યારે તમે તમારા અલ્ટ્રાડિયન રિધમ્સ અનુસાર કામ કરવાનું શરૂ કરશો તો તમે જોશો કે પહેલા કરતાં ઓછા પ્રયત્નમાં વધુ કામ થઈ રહ્યું છે અને તમારું મન વધુ તાજું અને ફોકસ્ડ અનુભવે છે. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધારે સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક રિવ્યૂને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈકનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.